ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ ઔદ્યોગિક મેજર એક્સિડેન્ટલ હાઝર્ડ યુનિટ્સને ધ્યાને લઈ તેમાં સલામતી સુનિશ્ચિત કરવા માટે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ કાર્યરત છે, જેની બેઠક નિવાસી અધિક કલેક્ટર NR ધાંધરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં પાછલા વર્ષોમાં થયેલા અકસ્માતોનું એનાલિસિસ, ડેથ રેશિયો વગેરે બાબતોનો સમન્વય કરાવીને પ્રેઝન્ટેશન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી। હંમેશા એક્સપર્ટ પાસેથી સોલ્યુશન લેવામાં આવે તે પ્રમાણે જ કામગીરી થાય તે વધુ હિતાવહ હોવાનું તેમણે કહ્યું હતું। અણધારી આફતના સમયે ઔદ્યોગિક એકમોએ કંપનીએ પણ સંવેદનશીલતા દાખવી જોઈએ। વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે જરૂરી સંકલન સાધવા તેમજ કંપનીમાં સર્જાતી અણધારી આફતોના કટોકટી ભર્યા સમય દરમિયાન પ્રોપર વેમાં કોમ્યુનિકેશન થાય માટે ખાસ સૂચનો તેમણે આપ્યા હતા। જિલ્લામાં આવેલ યુનિટ્સ તેમ વપરાતા રસાયણો તેમાં સાધનોની કંપની ખાતે ઉપલબ્ધતા, મોકડ્રીલ આયોજનો, સેફ્ટી ઓડિટ વગેરેથી માહિતગાર કરીને આપત્તિ વ્યવસ્થાપન અંગેની સ્થિતિનો ચિતાર આપ્યો હતો। આ બેઠકમાં જાહેર સલામતી અને આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા।